હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે મગભાત. તો એના માટે આ મગને મેં કુકરમાં લઈને અડધી કલાક પહેલાં પલાળીને રાખ્યા છે. હવે આપણે તેને બાફી લઈશું. હવે આપણે તેને 5 થી 6 વિસલ વગાડશું. આપણા મગ બફાય ત્યાં સુધીમાં આપણે આ રાઈસને પણ પલાળીને તૈયાર રાખ્યા છે, તેને પણ બાફી લઈશું. હવે આપણે રાઈસમાં 4 થી 5 ટીપા જેટલું લીંબુ લઈશું. એક ચમચી જેટલું ઘી લઈશું અને તેમાં થોડું એવું મીઠું નાખીશું ને આને પણ આપણે ચડવા દઈશું. હવે આપણા મગ આવી રીતે અચકચરા બફાઈ ગયા છે. તેમાં આપણે આ ટમેટાં, લીમડો, 1 નંગ લીલું મરચું, કોથમીર, અડધા લીંબુનો રસ, હવે આપણે તેમાં સાથે મસાલા પણ કરી દઈશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું. હવે આપણે પાછી આની 2 થી 3 વિસલ વગાડી લઈશું. આ મગ પણ તૈયાર થઈ ગયા છે. આપણે તેમાં થોડી ખાંડ નાખીશું. હવે આપણે તેનો વઘાર કરીશું. વઘાર માટે આપણે તેલ મૂક્યું છે. એમાં આપણે થોડું એવું જીરું લઈશું. જીરું તતડે એટલે આપણે તેમાં થોડી હિંગ નાખીશું. હવે આપણે તેમાં થોડું લાલ મરચું નાખીશું. હવે આ વઘારને આપણે મગમાં રેડીશું. તેને આપણે 5 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું. તો હવે આપણા મગને ભાત તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા મગ ભાત. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે મિક્સ વેજ કાઠિયાવાડી. તેના માટે મેં આ મિક્સચર જારમાં 2 નંગ ટમેટાં લીધા છે. હવે આપણે તેમાં 2 નંગ લીલા મરચાં લેવાના છે અને તેની ગ્રેવી બનાવવાની છે. હવે આપણે તેના માટે મેં શાક સુધારીને રાખ્યા છે. એમાં છે રીંગણા, બટેટા, વાલોળ, પાપડી, ગુવાર અને ટિંડોરા. તો હવે આપણે તેનો વઘાર કરીશું. હવે આપણે કુકરમાં તેલ લઈશું. તેલ થાય એટલે આપણે તેમાં હિંગ નાખીશું. હવે આપણે તેમાં તૈયાર કરેલી ટમેટાની ગ્રેવી નાખીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ. હવે આપણે આને મિક્સ કરીશું. તેને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળવાનું છે. આવી રીતે તેલ છૂટે પછી આપણે તેમાં બધા વેજીટેબલ નાખવાના છે. હવે આપણે તેમાં થોડું પાણી નાખીને 2 થી 3
વિસલ વગાડી લેશું. તૈયાર છે આપણું કાઠિયાવાડી મિક્સ વેજ. હવે આપણે તેને સર્વ કરશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.